આપણા ઘરો અને શહેરોમાં જે લાઇટ આવે છે એની પાછળ છે ને કેટલાક સુપરહીરો છુપાયેલા છે. આજે ચાલો આપણે પાવર ગ્રીડના આ સાયલેન્ટ ગાર્ડિયન્સ એટલે કે મૌન રક્ષકોની અંદરની દુનિયામાં એક નજર કરીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે સિસ્ટમમાં એક નાનકડો ફોલ્ટ થાય તો આખું શહેર અંધારામાં કેમ નથી ડૂબી જતું? આ સવાલના જવાબમાં જ આપણી આખી પાવર સિસ્ટમની સલામતીનો રાજ છુપાયેલો છે. અને આ સવાલનો જવાબ છે પ્રોટેક્શન રિલે. સમજો કે આ પાવર ગ્રીડનું મગજ છે, અથવા તો એક ચોકીદાર. જેવું એને કોઈ ગરબડ દેખાય, માની લો કે શોર્ટ સર્કિટ, તો એ તરત જ એક્શનમાં આવી જાય છે. એ સર્કિટ બ્રેકરને કહે છે, ભાઈ આ લાઇન બંધ કરી દે, અને બસ એ ભાગ આખી સિસ્ટમથી અલગ થઈ જાય છે. તો રિલે શું છે એ તો આપણે સમજી ગયા, પણ વિચારવા જેવી વાત એ છે કે જે આપણું રક્ષણ કરે છે એ પોતે સુરક્ષિત છે કે નહીં? આ રક્ષકોનું રેગ્યુલર ચેકઅપ કરવું આટલું બધું જરૂરી કેમ છે? એનું કારણ એક કે બે નહીં, પણ 4 છે. અને આ ચારેય કારણો એટલા ગંભીર છે કે જેના પર આપણી આખી પાવર સિસ્ટમ ટકેલી છે. જુઓ, આ 4 કારણો છે ને એ આખી પાવર સિસ્ટમનો પાયો છે. સૌથી પહેલું, ગ્રીડની વિશ્વસનીયતા, મતલબ આપણા ઘરમાં લાઇટ જવી ના જોઈએ. બીજું, કરોડો રૂપિયાના સાધનો જેમ કે ટ્રાન્સફોર્મર, એને બચાવવા. ત્રીજું અને સૌથી અગત્યનું, ત્યાં કામ કરતા લોકોની સુરક્ષા. અને છેલ્લે ચોથું, એ ખાતરી કરવી કે જ્યારે ખરેખર કોઈ મોટી મુસીબત આવે ત્યારે આ આપણો રક્ષક દગો ના દે. એકદમ સાચી વાત છે ને? જો કોઈ રિલેનું ટેસ્ટિંગ જ ન થયું હોય તો આપણે એના પર ભરોસો કેવી રીતે કરી શકીએ કે એ ઇમરજન્સીમાં કામ કરશે? એની તાકાત એના ટેસ્ટિંગ પર જ તો આધાર રાખે છે. સારું, તો હવે આપણે એ તો જાણી લીધું કે ટેસ્ટિંગ કેમ જરૂરી છે. તો ચાલો હવે એ જોઈએ કે આ હેલ્થ ચેકઅપ ખરેખર થાય છે કેવી રીતે. રિયલ લાઈફમાં ટેસ્ટિંગ કંઈક આવું દેખાય છે. અહીં છે ને, એન્જિનિયરો સાચા ફોલ્ટની રાહ નથી જોતા. એ લોકો સ્પેશિયલ સાધનોથી નકલી ફોલ્ટ બનાવે છે અને પછી ચેક કરે છે કે રિલે કેટલી ઝડપથી અને કેટલી ચોકસાઈથી કામ કરે છે. આખી ટેસ્ટિંગ પ્રોસેસને આપણે સરળતાથી સમજવા માટે 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલું, એની ફિઝિકલ તપાસ. બીજું, એના મગજ એટલે કે પ્રોગ્રામિંગનું ચેકિંગ. અને ત્રીજું, એનું સ્ટ્રેસ ટેસ્ટ, જેમાં એને દબાણ હેઠળ પરખવામાં આવે છે. તો પહેલો તબક્કો છે શારીરિક પરીક્ષા. કોઈ પણ ઊંડી તપાસ કરતા પહેલાં એ જોવું જરૂરી છે કે રિલેને બહારથી કોઈ નુકસાન તો નથી ને? એના બધા વાયર બરાબર જોડાયેલા છે કે નહીં? કારણ કે ક્યારેક સૌથી મોટી સમસ્યાઓ આવા નાના વાયરિંગના ફોલ્ટમાં જ છુપાયેલી હોય છે. હવે બીજા તબક્કામાં રિલેના સોફ્ટવેરની તપાસ થાય છે. અહીં એ ચેક કરાય છે કે રિલેમાં જે સેટિંગ્સ નાખેલા છે, જેમ કે કેટલા કરંટ પર એને ટ્રિપ થવાનું છે, એ બધું બરાબર છે કે નહીં, અને એના બધા ફંક્શન્સ બરાબર કામ કરી રહ્યા છે કે કેમ. અને છેલ્લે આવે છે અસલી સ્ટ્રેસ ટેસ્ટ. અહીં રિલેને વાસ્તવિક દુનિયા જેવી પરિસ્થિતિમાં મૂકવામાં આવે છે. કરંટ અને વોલ્ટેજ આપીને નકલી ફોલ્ટ બનાવવામાં આવે છે. અને એ પણ ચેક કરાય છે કે આજુબાજુના બીજા સાધનોની ગડબડ વચ્ચે પણ એ પોતાનું કામ બરાબર કરી શકે છે કે નહીં. પણ જો કોઈ રિલાઇડ આ ટેસ્ટમાં ફેલ થાય તો શું? તો ચાલો હવે એ સમજીએ કે એન્જિનિયર્સ આવી સમસ્યાઓનું નિદાન કરીને એને સુધારે કેવી રીતે છે. ટેસ્ટમાં ફેલ કરવાનો મતલબ એ નથી કે રિલે ખરાબ થઈ ગયું. એન્જિનિયરો માટે તો આ એક કોયડો છે, અને આ ટેબલ એમને એ કોયડો ઉકેલવામાં મદદ કરે છે. જેમ કે જો રિલે કામ જ ન કરતું હોય તો કદાચ સમસ્યા રિલેમાં નહીં, પણ એના આંખ કાન જેવા CT-PT સર્કિટના વાયરિંગમાં હોઈ શકે છે. 2 સૌથી મોટી નિષ્ફળતાઓ છે: ખોટું ટ્રિપિંગ અને ટ્રિપ ન થવું. ખોટું ટ્રિપિંગ એટલે કોઈ ફોલ્ટ ન હોય છતાં રિલે પાવર કટ કરી દે. પણ એનાથી પણ ખતરનાક છે ટ્રિપ થવામાં નિષ્ફળ જવું. એનો મતલબ એ છે કે જ્યારે ખરેખર આગ લાગી હોય ત્યારે ફાયર એલાર્મ વાગ્યું જ નહીં, અને આનાથી મોટું નુકસાન થઈ શકે છે. તો પ્રોટેક્શન રિલેનું ટેસ્ટિંગ ખાલી એક ટેકનિકલ કામ નથી, એ આપણી પાવર સિસ્ટમની સલામતીની ગેરંટી છે. જેમ જેમ આપણી ગ્રીડ વધુ ને વધુ સ્માર્ટ બનતી જાય છે, એના રક્ષકો પણ વધુ સ્માર્ટ અને જટિલ બનતા જશે. તો સવાલ એ છે કે ભવિષ્યમાં આ સાયલેન્ટ ગાર્ડિયન્સના હેલ્થ ચેકઅપ કેવા દેખાશે? આ સવાલ સાથે હું તમને છોડી જાઉં છું, વિચારતા રહેજો.